છે યોમિક સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. સવારે આપણે લેવલ્સની વાત કરી હતી 24,000 ક્રુશિયલ લેવલ, તેને પાર સતત કારોબાર 11:30 વાગ્યાથી અત્યાર સુધી. હવે જેમ જેમ ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છીએ, શું આગળના સંકેતો ધ્યાન પર રાખીશું નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે? બિલકુલ યસ, ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે આપણે સવારે નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં એક વસ્તુ આપણે વાત કરી હતી કે મારે સ્ટ્રેટેજી ચેન્જ થવી જોઈએ. કઈ સ્ટ્રેટેજી? કે છેલ્લા 3 દિવસથી તમે જો નિફ્ટી બેંક નિફ્ટી કોઈ ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો નિફ્ટીનો, એમાં આપણે વાત કરી હતી કે લોઅર લો બની રહેતા, લોઅર હાઈ બની રહેતા, રાઈટ? આપણે મેં તમને શું કહ્યું, અહીંયા કહેવાય હાયર હાઈ હાયર લો બનવો જરૂરી છે, અને જો થાય છે તો મોમેન્ટમ આપણે વાત કરી હતી કે પોઝિટિવ સાઈડ આપણને જોવા મળી શકે છે. ડેઇલી ચાર્ટ પહેલાં આપણે સ્ક્રીન ઉપર લઈને આવો, એમાં આપણને જોવા મળશે કે જે રીતે તમે જો સેટઅપ આપણને ખાસ કરીને જોવા મળી રહ્યું હતું, એમાં તમે જો તો આપણને એક સરસ કોન્ફિડન્સ હતો. અહીં તમે નજર કરો, 3 દિવસ હતા તમે લોઅર લો બનાવતા હતા અને લોઅર હાઈ બનાવ્યા હતા, પરંતુ આજે તમે હાયર લો બનાવે છે અને હાયર હાઈ પણ બનાવ્યા છે. સો સેટઅપ તો ચેન્જીસ થયા છે, બસ હવે અહીંયા એક કન્ડિશન જો ફૂલફિલ થાય ને તો પછી માર્કેટ અહીંયાથી ફરીથી યુટર્ન લેશે. અને એ કન્ડિશન શું? આજના દિવસનો હાઈ આવતીકાલે જો ક્રોસ થાય છે, ચાહે ઓપનિંગ થયા બાદ આવતીકાલે થાય કે પછી ગેપ અપ ઓપનિંગ થાય, વોટ એવર, બસ એટલીસ્ટ આજના હાઈનો હાઈ આપણે કાલે બનવો જોઈએ, તો મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ સાઈડ આપણને જોવા મળી શકે. અને પછી કહેવાય ને ઉપરની તરફ આપણને 24,200 24,260 આ લેવલ પણ પોસિબલ છે. પરંતુ જેમ હું કીધું ને, એના માટે હાયર હાઈ બનવો જરૂરી છે. અને આજે એટલીસ્ટ આજે 24,000 લેવલ છે કે જેની ઉપર આપણે રિસ્પેક્ટ આપી રહ્યા છે, 24,025 આજુબાજુ છે, તો એ 24,000નું લેવલ આની ઉપર એટલીસ્ટ ક્લોઝિંગ જરૂરી છે. 24,000 ઉપર ક્લોઝિંગ અને આવતીકાલે હાયર રહી તો મોમેન્ટમ સરસ આપણને પોઝિટિવ થાય. 24,200 24,260 પોસિબલ છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ મેં તમને સવારે શું કીધું, 10 વેમાં મેં તમને કીધું 23,860 કે જે સ્ટ્રોંગ એરિયા છે, કે જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી સ્વાભાવિક છે, ચિંતાનો વિષય નથી. આજનો લો કેટલો બન્યો? 23,895. એનાથી 30 પોઈન્ટ નજીક આવે અને તમને એક યુ ટર્ન જોવા મળ્યો. મીન્સ કે એ 10 વેમાં છે. ગઈકાલે પણ તમે ક્લોઝિંગમાં સાચવ્યું હતું અને આજે તમે એની નીચે પણ નથી ગયા. ઇટ મીન્સ કે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. સિમ્પલ. તો ઉપરની તરફ 24,000 ઉપર જો ક્લોઝિંગ આવે છે તો ઉપરની તરફ આવતીકાલે હાયર હાઈ બનવા જોઈએ, તો મોમેન્ટમ સરસ પોઝિટિવ આપણને જોવા મળી શકે. વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે આજે આ તમે સતત 2-3 દિવસથી ઘટી રહ્યા હતા, 25 તારીખ 29 તારીખ અને 30 તારીખ, અને હવે આજે ફાઇનલી તમે એક V-શેપ રિકવરી બતાવવા પ્રયત્ન. અને કઈ જગ્યાએથી સવારે યાદ છે હું તમને હાઇલાઇટ કરતો કે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, આની નીચે તમે અહીંયાથી ના જવું જોઈએ. અહીંયા તમે જોશો એક્ઝેક્ટલી અહીંથી સપોર્ટ મળ્યો હતો. આજે પણ તમે જો એની નજીક તમે આવ્યા ત્યાંથી તમે યુ ટર્ન લીધો છે. આની નીચે ગયા હોત ને તો આપણે ચિંતા મેં તમને કીધું કે જરૂરથી આવી શકે, કારણ કે નીચે ગેપ છે 23,645 સુધી ગેપ પૂરો થવા છે, પરંતુ 23,800 નથી તોડ્યું, એટલા માટે સ્વાભાવિક છે કે એક યુ ટર્ન પણ આપણને એક સરસ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં આજે સારી વસ્તુ કે 24,000 ઉપર કોન્ફિડન્સ આવે છે. કોન્ફિડન્સ તમે નજર કરો તો પુટ રાઇટર્સનો આવ્યો છે, ઓલમોસ્ટ 1 કરોડ નજીક એડ ઓન થયું છે. કેટલો આંકડો થઈ ગયો હવે? 1.5 કરોડ. ઓલરેડી કોલ રાઇટર્સ તો હતા જ, તમે જો અહીંયા કોલ રાઇટર્સ સંખ્યા 0.5 કરોડ એ પણ આવ્યા છે, પરંતુ અહીંયા 44 લાખ આવ્યા છે. કમ્પેરેટિવલી જોઈએ તો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ ડબલ આવ્યા છે. તો એના જ કારણે તમે જો તો પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ વધારે છે. ઇવન 23,900 ઉપર તમે જો આજે 88 લાખ, અને અહીંયા કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ સંખ્યા જબરદસ્ત આવી. તો આજના દિવસે આ બે મેઇન હાઇલાઇટેડ છે ઓપન ઇન્ટરેસ્ટમાં, 23,900 અને 24,000. બસ આની ઉપર ક્લોઝિંગ જોઈએ 24,000 ઉપર, તો મોમેન્ટમ સરસ આપણને પોઝિટિવ સાઈડ જોવા મળી શકે. કેમ કે એઝ ઓફ નાવ અહીંયા તમે જુઓ તો એટલો બધો આપણને કોલ રાઇટર્સ જોવા નથી મળી રહ્યા. સો 24,000 છે કે જે સ્વાભાવિક છે કે હવે એક મહત્વનું ક્રુશિયલ લેવલ લેશે. આજનું ક્લોઝિંગ ઉપર આવે, આવતીકાલે ફર્ધર હાયર હાઈ બને છે તો 24,200 24,260 પણ પોસિબલ જોવા મળી શકે. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી સવારે વીક હતું, તમે જો નિફ્ટી કરતાં અહીંયા લાલ નિશાનમાં હતો, પરંતુ અહીંયા જે યુ ટર્ન આવ્યો ને, અહીંયા પણ સેમ સ્ટ્રેટેજી 3 અઠવાડિયાથી આપણે લોઅર લો બનાવતા હતા, લોઅર હાઈ બનાવતા. અહીંયા પણ મેં તમને કીધું કે ચેન્જ થવું જોઈએ, લોઅર લો આજે ના બનાવવા જોઈએ. અને તમે જો આજે લોઅર લો, ગઈકાલનો લો આજે સાચવી લીધો અને ગઈકાલનો હાઈ આજે આપણે બ્રેક કર્યો છે, જે મોમેન્ટમ અહીંયા પણ રિવર્સલના છે. પરંતુ કન્ફર્મેશન માટે શું, આજના દિવસનો હાઈ આવતીકાલે ક્રોસ થવું જોઈએ. અગર જો એ થાય છે તો અહીંયા આપણને ફરીથી એક V-શેપ રિકવરી જોવા મળશે, અને એ V-શેપ રિકવરી 58,000 થી 58,300 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. પહેલાં પણ આપણે ત્યાં અટકતા હાઈ કેટલો છે આજનો? 58,070. અત્યારે જો તમે નજર કરો તો આપણને જે કારોબાર જોવા મળશે 58,000 આજુબાજુ, એક્ઝેક્ટલી 58,000 ઉપર કારોબાર છે. એટલે 58,000 58,300 આ લેવલ નીકળી ગયા ને તો બીજી 500 પોઈન્ટથી 58,700 થી 59,000 લેવલ પણ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. તો કન્ડિશન અહીંયા પણ એ જ, આજનો હાઈ આવતીકાલે ક્રોસ થાય તો મોમેન્ટમ સરસ પોઝિટિવ જોવા મળી શકે છે. બાકી નીચે તમે જો આપણે વાત કરતા સવારે કે 10 ડેમાં જે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે ત્યાંથી સપોર્ટ આવી શકે છે. કે પહેલાં સવારે શું હતું તમારું? 57,440 હતું, રાઈટ? આજનો હાઈ કેટલો બન્યો તમે જો, આજનો લો કેટલો બન્યો? 57,487.
આવ્યું, ત્યાંથી જ તમને સપોર્ટ મળ્યો. ગઈકાલે પણ ત્યાં તમારી ગાડી અટકી હતી, આજે તમે ત્યાંથી સપોર્ટ લીધો છે, તો આને આપણે રિસ્પેક્ટ આપીશું. અને હવે તમારું ટેન્ડીમાં ઉપર આવીને 57,540 આવી ગયું. 57,500 આપણે સવારે મેં તમને આજ વર્ડ કીધું હતું કે મેક ઓ બ્રેક લેવલ છે. અગર સાચવી લીધું તો ગાડી 58,000 જોવા મળશે. અત્યારે 58,000 છે, કારણ કે આજે 57,500 સાચવી લીધું છે. બસ હવે જો 57,500 સાચવી લીધું, 58,000 ઉપર જો હવે ગિયર બદલવો હોય તો સ્વાભાવિક છે કે ત્યાં ટકવું જરૂરી છે. અને જો ટકી જઈશું, એની ઉપર ક્લોઝિંગ આપીશું, તો મોમેન્ટમ ફરીથી આપણને આજે હાઈ બન્યા હતા ને લાસ્ટ વીક, એની ઉપર આપણને જતા જોવા મળી શકે. આવો 15 મિનિટ કરીએ. 15 મિનિટમાં તમારે એ જ વસ્તુ બેટર છે કે એટલીસ્ટ આપણે 58,000 ઉપર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે આ જે રેન્જ છે ને 57,000 થી 57,800 વાળી, એ એક કન્સોલિડેશન એરિયા હતો. 58,000 છે એ રેઝિસ્ટન્સ એરિયા છે. સો કન્સોલિડેશનની તો આજે આપણે બહાર આવી ગયા, ગઈકાલે 2 દિવસ ગયા બાદ હવે બહાર આવી ગયા, પરંતુ 58,000 લેવલ છે એ મેઇન પરીક્ષા છે. કારણ કે અહીંયા પણ તમે જો 58,000 થી નીચે આવ્યા હતા, અહીંયા 58,000 થી નીચે આવ્યા હતા, અહીંયા 58,000 થી નીચે આવ્યા હતા. એટલા માટે હવે 58,000 ઉપર જવું જરૂરી છે. ક્લોઝ આવે અને એની ઉપર જો ફર્ધર હાયર હાઈ બને છે તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે. અહીંયા પણ એક વખત વાત કરી લઈએ આપણે ઓપન ઇન્ટરેસ્ટ, નવી એક્સપાયરી, નવા મંથલી આપણે શરૂઆત થઈ છે, તો 58,000 જે મેઇન હાઇલાઇટ છે આપણને. તમે જો કોલ એડ્રેસ પુટ એડ્રેસ બંને 12.5 12.5 લાખ, એટલે ફાઇટ તો છે, પરંતુ પોઝિટિવ વસ્તુ આમાં આપણે શોધવું હોય તો આ બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં તમે જો કોલ એડ્રેસ કરતા પુટ એડ્રેસનો કોન્ફિડન્સ આવે. ઇવન આજે 58,000 ઉપર પણ પુટ એડ્રેસનો જ કોન્ફિડન્સ છે. એટલા માટે કહેવાય મોમેન્ટમ અહીંયા પોઝિટિવ જોવા મળી શકે. બસ હવે ક્લોઝિંગ ક્યાં આવે છે અને આવતીકાલે હાયર હાઈ બને છે, તો સ્વાભાવિક છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આજના દિવસનું ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે. 24,000 અને 58,000, અને આવતીકાલે જો હાયર હાઈ બને છે તો મોમેન્ટમ આજની જેમ આવતીકાલે પણ આપણને પોઝિટિવ જોવા મળી શકે છે. યસ. ઓકે, તો આ મોમેન્ટમ સ્પેસિફિક લેવલ્સ છે કે જેને ધ્યાન પર